ના કોઈ નહીં બેસે મારી ગાડીમાં. તો પછી આપણે મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને આવો. આપ બતાવીએ આપને. બતાવો અમને હમણાં બતાવો. જો એમએલએ સાહેબ કા અમારો માણસ બેસે તો આપણે અમારી ગાડીમાં પડશે. આપણે જે અનુકૂળ આવે. બરોબર છે. તમારા પર કોઈ ઓર્ડર હોય ને હા એ બતાવશું પછી. ના પછી નહીં, હમણાં બતાવો. અત્યારે અહીં જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો ભાઈ. લોકશાહીમાં દરેક નાગરિકને વિરોધ કરવાનો હક છે, પોતાના પ્રશ્નો રજૂ કરવાનો હક છે, પરંતુ એ નાગરિકની જગ્યાએ જો ધારાસભ્ય વિરોધ કરવા માટે આવે તો સરકારે પણ વિચારવું જોઈએ કે અમારાથી કઈ ભૂલ થઈ છે કે જેના કારણે એક ધારાસભ્ય વિરોધ કરી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર વરસાદ પડ્યા બાદ તમામ જગ્યાએ રોડ રસ્તા ઉપર માત્ર ને માત્ર ખાડા જોવા મળી રહ્યા છે અને ખાડા એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કે જાણે આપણે પૃથ્વી પર નહીં ચંદ્રની સપાટી પર હોય. અને આ જ ખાડાને લઈને ભરૂચના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનની જ્યારે તેમણે જાહેરાત કરી ત્યારે એ જગ્યા ઉપર એટલે કે મુલંદ ચોકડી પાસે એક વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે મુલંદ ચોકડી નજીક રસ્તો રોકો આંદોલન કરશું અને આપણે વિરોધ દર્શાવીશું કે અમારા ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની વ્યવસ્થિત રીતે કામગીરી કરવામાં આવે ને ખાડા તમામ બૂરવામાં આવે. પરંતુ જ્યારે એક ધારાસભ્ય પ્રજાની વચ્ચે જાય છે, પ્રજાની સાથે રહે છે અને કોઈ વાતનો વિરોધ કરવા જાય છે ને ત્યારે ધારાસભ્યને પણ ડિટેન કરવામાં આવે છે. એ શું ચર્ચા થઈ એ ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓ વચ્ચે એકવાર એ પણ સાંભળો. બધું થાય છે, બધું શું છે, બધું દેખાતું ના હોય. અમે પરેશાની ઓછી કરવા માટે 24 કલાક છીએ. એટલે તમે ચાલો સાથે બધા. હા ચાલો, આપણી ગાડી લઈ લો, અમારા માણસ બેસી જાય. વિભાગ ના કોઈ નહીં બેસે મારી ગાડીમાં. તો પછી આપણે મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને આવો. આપ બતાવીએ આપને. બતાવો હમણાં બતાવો. જો એમએલએ સાહેબ કા અમારો માણસ બેસે તો આપણે અમારી ગાડીમાં પડશે. આપણે જે અનુકૂળ આવે. બરોબર છે. તમારા પર કોઈ ઓર્ડર હોય ને હા એ બતાવશું પછી બતાવો. ના પછી નહીં, હમણાં બતાવો. અત્યારે અહીં જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો ભાઈ. તમે આ બાજુ આવતા, બીજા ભાઈ આ બાજુ આવતા રહો, સાઈડમાં બીજા એક બાજુ આવતા રહો ભાઈ. ક્યાં ગયા પોલીસ બીજા? આ પાછળ બધા સાઈડમાં લઈ લો. હા ભાઈ તમે અમે તેમની જોડે તમે હોય તમારી સાથે વાત કરીએ. તમે કહેતા હોય તો સાહેબ જોડે વાત ના કરીએ. એમએલએ સાહેબ જોડે તમારી સાથે વાત કરીએ. હવે રોડ ઉપર કાર્યવાહી કરી બતાવો અમને. પાછળ અમારે ભરૂચ જેવું 3-4 કલાક રોજના અમારે ભરૂચ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે. આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજનો રોડ જોઈ લો, તમે અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો. એક બી અધિકારીને એક બી પદાધિકારીને પડેલી નથી યાર. જનતા આટલી બધી તાહીમામ પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે ને. એમાં વધારે હેરાન થાય કઈ પબ્લિક ને અમે આજ દિન સુધી રોકો એટલે શું થાય? અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું એવું નથી કહેતા, એવું અમે કહેતા જ નથી. એવું અમે બિલકુલ નથી કહેતા. આ કાર્યક્રમના કારણે બીજા લોકોને અગવડતા પડવાની જ છે. પણ એવું કેમ છું, તમે કાયદેસરની કાર્યવાહી કરો. આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કરો, નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો એટલે અમને સંતોષ. કેમ કે 3 મહિનાથી ખાડા પડેલા છે યાર. અમે કેટલા હેરાન થયા છે. આ રોડ પર આટલો ટ્રાફિક રહે છે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને. ભારે વાહનોને ડાયવર્ટ કરતા નથી. રોજના તો કેટલા લોકો હેરાન થાય. કેમ કે આ તો 10 લાખની માણસ ગાડી લાવે એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો. અમારે રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ. અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે. વેઠવાની થોડી ટેવ છે એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ. નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવી લો, તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી લો. આ રોડ રસ્તા ક્યારે બનાવે છે એ અમને સંતોષકારક જવાબ આપી દે. સંતોષ આપ એસપી સાહેબ ને જ રજૂઆત કરી દઉં ને. એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારી હોય ત્યાં બોલાવી બોલાવેલો. બધા નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ ત્યાં જશે. એમના સાંભળ્યું આપે? જો એક ધારાસભ્યને આ પ્રકારે ડિટેન કરવામાં આવતા હોય કોઈ પણ પ્રકારના વિરોધને લઈને, તો સામાન્ય નાગરિક જો વિરોધ કરવા માટે બેસે છે તો આપ વિચારી શકો છો કે નાગરિકની શું વ્યથા થઈ શકે છે, એની હાલત શું થઈ શકે છે.
ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ જ્યારે રસ્તા રોકો આંદોલન કરવાની વાત કરે છે, રસ્તા ઉપર ખાડાઓ હોય છે અને ખાડાઓના કારણે પોતાનો વિરોધ દર્શાવવા માટે પ્રજાની સાથે હોય છે. જોકે દરેક ધારાસભ્ય પ્રજાની સાથે જ હોવો જોઈએ, પરંતુ એ આપણી કમનસીબી છે કે અમુક ધારાસભ્યો પ્રજાની સાથે નથી હોતા. એ માત્ર ને માત્ર એવું વિચારે છે કે ચૂંટણી સમયે જ મારે એ લોકો પાસે જવાનું હોય છે. ચૂંટણી પતી ગયા બાદ તો હું તો ધારાસભ્ય છું, હું આ વિસ્તારનો રાજા છું, હું જઉં તો પણ ભલે, ના જઉં તો પણ ભલે. પરંતુ હવે ગુજરાતની જનતા શીખી ચૂકી છે, તમામ ધારાસભ્યોને જવાબ આપતા પણ શીખી ચૂકી છે અને વિરોધ નોંધાવતા પણ શીખી ચૂકી છે. જો આપને પણ એવું લાગતું હોય કે ગુજરાતના રોડ રસ્તાઓને લઈને જો એક ધારાસભ્ય આ પ્રકારે વિરોધ કરે છે અને તેને પણ ડિટેન કરવામાં આવે છે અને સામાન્ય નાગરિક જો વિરોધ કરવામાં આવે તો એની સામે ખોટા કેસો પણ કરવામાં આવે છે, તો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલને આજે જ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.